અખંડ ભારતના શિલ્પી, ભારતના લોખંડી પુરુષ અને ખેડૂતોના નેતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે ઠેર ઠેર તેમની જન્મજયંતિની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તો તેના ભાગરૂપે મોરબી ભાજપ દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી નજીક આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. આ બંને કાર્યક્રમોમાં ભાજપના રઘુ ગડારા, રવિ સનાવડા, અશોક ડાંગર, જયરાજસિંહ જાડેજા, તો કોંગ્રેસના આપાભાઈ કુંભારવડિયા, મહેશભાઈ રાજ્યગુરુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે નીચે ઉતર ને તારો ફોટો શ્રદ્ધાંજલિ માટે ઉતર નીચે એમ કે મોરિસ ગ્રુપ દ્વારા આયોજિત ફૂટબોલ ટુર્નામેન્ટનો આજે ફાઇનલ મેચ છે. ત્યારે મોરિસ ગ્રુપના મુકેશભાઈ બુંદેલાને ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ જાહેર કરાયા હતા. ત્યારે આ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મુકેશભાઈએ રાજકોટની જનતા માટે અવારનવાર ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરી ફૂટબોલનું સ્તર સુધારવાના પ્રયાસો કરતા રહેશે તેમ જણાવ્યું હતું અને રાજકોટની જનતા પણ ફૂટબોલમાં રસ લેશે તેવી આશા વ્યક્ત કરી હતી. મોરબીના કંડલા રોડ ઉપર આવેલ કાવેરી સિરામિક અને તે જૂથના માલિક બચુભાઈ આગોલાની બીજી વાંકાનેર હાઈવે પર આવેલી પેપર મિલમાંથી મોટા પ્રમાણમાં કરચોરી થતી હોવાની માહિતી રાજકોટ પ્રોવિન્શિયલ એક્સાઇઝ ટીમને મળતા કમિશનર બલબીરસિંહના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર અમિત ગુપ્તા, સુપ્રિન્ટેન્ડન્ટ રાજુ રાયઠઠા, વિકાસ મહેતા સહિતની ટીમે ગઈકાલે બપોરથી તેમના તમામ હિસાબી સાહિત્ય જપ્ત કરી અને ચકાસણી શરૂ કરી હતી, જેમાં આ કંપનીના માલિકો દ્વારા બિલ બનાવ્યા વગર માલનું વેચાણ કરવામાં આવતું, જેમાં ગઈકાલથી શરૂ કરેલી તપાસ આજ વહેલી સવાર સુધી ચાલી હતી, જેમાં એક્સાઇઝ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રૂપિયા 2.40 કરોડની કર ચોરી ઝડપાઈ હતી, જેમાંથી કંપનીના માલિકો 1 કરોડની ચૂકવણી કરી આપી છે. આંતરિક સૂત્રોની માહિતી મુજબ આ ચકાસણી દરમિયાન એક્સાઇઝના અધિકારીઓ અને કંપનીના કર્મચારીઓ સાથે ઘર્ષણ પણ થયું હતું. દિવાળીનો તહેવાર નજીક આવતા જ સૌ કોઈ નાસ્તા, ફરસાણ અને મીઠાઈ તેમજ વિવિધ વસ્તુઓની ખરીદીમાં લાગી ગયા છે. પરંતુ દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીમાં ફરસાણ અને મીઠાઈ ગરીબ વર્ગને કઈ રીતે પોસાય, ત્યારે સામાજિક કાર્યમાં હંમેશા કાર્યરત રહેતી સંસ્થા નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા દર દિવાળીએ આમ તો ગરીબ લોકોને ફટાકા વિતરણ કરાય છે, પરંતુ પહેલેથી જ પૃથ્વી પર પ્રદૂષણના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વખતે ફટાકડાના બદલે યુનિવર્સિટીના ગેટ પાસે આવેલી ઝૂંપડપટ્ટીના લોકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું હતું અને દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણ મળવાથી ગરીબોના ચહેરા પર સ્મિત લહેરાયું હતું. ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા આ સરાહનીય કામ કરાયું હતું. ભારત માતા કી જય. નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન રાજકોટ ચેપ્ટર દ્વારા આજે 31મી ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે લોખંડી પુરુષ ભારતના એમના જન્મ જયંતિ નિમિત્તે તેમજ આપણા દિવાળી પર્વ જે બધા ઉત્સવમાં સૌથી શ્રેષ્ઠ ઉત્સવ માનવામાં આવે છે એ નિમિત્તે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન રાજકોટ ચેપ્ટર દ્વારા આજે ગરીબ બાળકોને ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરી અને એના આનંદ અને ઉત્સાહમાં વધારો કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે અને સમાજને પણ અમે અપીલ કરીએ છીએ નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા કે આવા ગરીબ તબક્કાના બાળકોને ખાસ ઉત્સાહ અને ઉત્તેજન મળે એની પ્રવૃત્તિઓને પણ ધ્યાનમાં લેવામાં આવે તો સમાજનું અને દેશનું કલ્યાણ થઈ શકે છે. લગભગ 250 થી 300 પરિવારોને અમે આજે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવાના છીએ. સિરામિક ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં મોરબી જાણીતું છે. હવે સિરામિકની સાથે મોરબી અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યું છે, જેમાં મોરબીની એક લોકલ જ્વેલર્સની પેઢીએ મોરબીમાં સૌરાષ્ટ્રના સૌથી વિશાળ જ્વેલરી શોરૂમની શરૂઆત કરી મોટી નેશનલ જ્વેલર્સ કંપનીઓને પડકારી છે. આદ્યતન અને વિશાળ શોરૂમના શુભારંભ પ્રસંગે મોરબીની જ્વેલરી પેઢીએ મોરબીમાં પ્રથમ વખત જ્વેલરી ફેશન શોનું આયોજન કર્યું હતું. સામાન્ય રીતે મેટ્રો સિટીમાં થતા ફેશન શોને મોરબીમાં યોજાતા
સ્થાનિક જ્વેલરી ચાહકોમાં પણ ભારે ઉત્કંઠતા જોવા મળી હતી. મોરબીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ જ્વેલરી શોરૂમ શરૂ કરવાનું સાહસ કરનાર જ્વેલરી પેઢીના માલિકોએ મોરબીને એક મેટ્રો સિટી સાથે સરખાવ્યું હતું. તેમજ અહીં યોજાયેલ ફેશન શોમાં ભાગ લેવા માટે આવેલી મુંબઈની પ્રખ્યાત મોડેલોએ પણ સ્થાનિક જ્વેલરીની ડિઝાઇનની પ્રશંસા કરી હતી. જામનગર રોડ ઉપર આવેલ ખંડેરી સ્ટેડિયમ નજીક કચરો વીણી રહેલા રાજકોટના 10 લોકોને ઝેરી અસર થતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ખંડેરી સ્ટેડિયમ નજીક રાજકોટના લોહાનગરમાં રહેતા કેટલાક લોકો કચરો વીણી રહ્યા હતા. ત્યારે કેમિકલની ઝેરી અસર થતા શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને કેટલાક તો અર્ધ બેભાન જેવા થઈ ગયા હતા. કેમિકલની અસર તીવ્ર બનતા એક બાદ એક એમ 10 વ્યક્તિઓને ઝેરી અસર થવા લાગી હતી. કચરો વીણી રહેલા લોકો પડવા લાગતા તેમજ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે તેમને ખસેડાયા હતા. કચરો વીણતી વખતે ભીખાભાઈ ઉધરેજિયા, માયા, કોમલ, સોનલ, અલ્પા, ઉષા, પાયલ, પૂજા, શારદા દેવી પૂજક અને ગોમતીબેનને દવાની અસર થઈ હતી. ભંગાવીમાં ગયા હતા. એમાં વીણતા હતા. ઘડીક તો એમને થોડીક વાર વીણું, પછી ખોયદું ને તો અંદરથી કેમિકલ નાખું નીકળ્યું. આમ બધું આમ હાથે આમ કર્યું, કચરાનો ઢગલો કેમિકલ ની નકરી બાસ આવી તો બધા બે ભાન જ થઈ ગયા, ફરી જ ગયા બધા. પછી કોણ એમાં એક ને ભાન હતી તો કોઈ ભાઈ એમને ભાનમાં ફોન કોને કર્યો હતો? મોબાઈલ તો ઘરે હતા. હા, પછી ફોન આવ્યો ને તરત સુરેશભાઈ બધા ગયા. હા, પછી અશોકભાઈ, માયાબેન ના પપ્પા જેને બધા લ્યા સગડો થવા હું મેડમ મૂંઝારો ઉલટી બધા કરવા માંડ્યા. હા, ઉલટી તો ચાલુ જ છે કાલની. કામદારનો ધંધો કરે ને. અંધકારથી ઉજાસ તરફ જતું પ્રકાશનું પર્વ દીપાવલીની ઉજવણીનો માહોલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દેખાઈ રહ્યો છે. ત્યારે દિવાળીના પર્વમાં ખાસ ઘર, મકાન અને ઓફિસ તેમજ બિલ્ડિંગોને રોશનીથી સજાવવાનું ખૂબ જ મહત્વ રહેલું છે અને રાત પડતા જ શહેરમાં સરકારી બિલ્ડિંગો અને ઘરો, દુકાનો પર વિવિધ પ્રકારની રોશની ઝળહળી ઉઠે છે અને શહેરની બજારો પણ હવે રોશનીથી ઝળહળવા લાગી છે. તો બીજી તરફ પગાર, બોનસ થઈ જતા બજારોમાં પણ ગ્રાહકોની ભીડ વધી રહી છે. બજારોમાં પણ જાણે કે અનેરી જ રોનક છવાઈ રહી છે. વેપારીઓ પોતાની દુકાન અને શોરૂમ રોશનીથી ઝળહળ કરી રહ્યા છે. બજારોમાં મોડી રાત સુધી ભારે ચહેલ પહેલ રહે છે. આ રીતે સર્વત્ર દિવાળીના માહોલથી વાતાવરણ પ્રકાશિત થઈ ગયું છે. આ હતી જન્મદિવસની શુભકામનાઓ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો સીડી ન્યૂઝ. નમસ્કાર.